મહેસાણામાં મિની વાવાઝોડા સાથે માવઠું, કરા સાથે વરસ્યો ધોધમાર વરસાદ. ટીવી સ્ક્રીન પરના ડરામણા દ્રશ્યો મહેસાણા જિલ્લાના છે, જ્યાં આજે વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ. મહેસાણા શહેરની સાથે ઊંઝા, બહુચરાજી, વડનગર, વિસનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. કરા સાથે વરસેલા વરસાદથી ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો. ઉનાવા એપીએમસીના આ દ્રશ્યો જુઓ. પવનના સુસવાટા સાથે વરસ્યો કમોસમી વરસાદ. પવન અને વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે યાર્ડમાં રાખેલ જણસની બોરીઓ પણ પલળી ગઈ. કાપણી કરી અને ખેડૂતોએ યાર્ડમાં લાવેલ અને વેપારીઓએ ખરીદેલી જણસની બોરીઓ વરસાદમાં પલળી ગઈ. પલળતી બોરીઓને બચાવવા માટે ખેડૂતો અને વેપારીઓ પણ દોડધામ કરતા નજરે પડ્યા. ખેડૂતો અને વેપારીઓ તાળપત્રીથી ઢાંકી અને જણસને પલાળતા બચાવવાના પ્રયાસો કર્યા, પણ કુદરતના આ કહેર સામે તેમની એક ન ચાલી. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ઉનાવા માર્કેટ યાર્ડમાં કેટલાક શેડ પણ ધરાશાયી થયા, તો ઠેર ઠેર જળભરાવની સમસ્યા જોવા મળી. ભારે પવનને લીધે ઊંઝા શહેરમાં બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો. દિવાલનો ભાગ ધરાશાયી થતાં એક કારને નુકસાન થયું. સદનસીબે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. તો આ તરફ બહુચરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસ્યું બરબાદીનું માવઠું. કમોસમી વરસાદને લીધે ઈંટોના ભઠ્ઠાને વ્યાપક નુકસાન થયું. માવઠાને લીધે તૈયાર કાચી ઈંટો ફરી માટીમાં ભેળવાઈ ગઈ. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વડનગરના છે, જ્યાં ભારે પવન સાથે વરસેલા માવઠાને લીધે સિવિલ હોસ્પિટલની છત પર રાખેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ. પાણીની ટાંકી નીચે પડતા એક કાર પણ થઈ ક્ષતિગ્રસ્ત.